કોમલ ક્યાં ખોવાઈ ગયા છે મેઘરાજાએ એવી હાથતાળી આપી છે કે ખેડૂતોના હોશ ઉડી ગયા છે। ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા આવ્યો છે ને મેઘરાજા છે વરસવાનું નામ જ નથી લઈ રહ્યા। દેશના અન્ય ભાગોમાં તાંડવ મચાવતા મેઘરાજા કેમ ગુજરાતમાં શાંત પડી ગયા છે? શું ઓગસ્ટના અંત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડની કોઈ સંભાવના છે કે ઓગસ્ટ મહિનો આવી રીતે જ કોરો જશે અને ખેડૂતોને રોવડાવી જશે? બહુ કર્યો વિરામ, હવે વરસ ધોધમાર। દેશના અન્ય ભાગોમાં વરસ્યો, ગુજરાતમાં કેમ ખેડૂત તરસ્યો? આગામી 6 દિવસ વરસાદની શું છે આગાહી? મેઘરાજાએ આ વખતે ખેડૂતોને બહુ કર્યા છે નિરાશ। પહેલા મોડો પધાર્યો, પછી જુલાઈમાં એક સામટો વરસ્યો અને ઓગસ્ટમાં ખેડૂતોને આશા જગાવી ગાયબ થઈ ગયો। માટે જ ખેડૂત હવે એક જ આજીજી કરી રહ્યો છે કે વરસી જા મેહુલિયા, હવે નહીં વરસે તો ખેડૂત ભૂખે મરશે। જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ખેડૂતોની સારા વરસાદની આશા ઓસરી રહી છે, કેમ કે રાજ્યમાં હાલમાં કોઈ ભારે વરસાદ લાવનારી સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય ન હોવાથી 6 દિવસ રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે। અત્યારે લો પ્રેશર એરિયા હજુ પણ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશની આસપાસ બનેલું છે અને મોન્સૂન ટ્રફ અમૃતસરથી થઈને આ લો પ્રેશર વિસ્તાર તરફ જઈ રહી છે। આ ઉપરાંત ગુજરાતના જમીની વિસ્તાર પર दक्षिण पश्चिम थी पश्चिम तरफ ना पवनों फूंकाशे। सेकेंडली एक नया लो प्रेशर एरिया बना है नॉर्थ वेस्ट बे ऑफ बंगाल पे और नेबरहुड पे, और उसका जो साइक्लोनिक सर्कुलेशन है वो 7.6 किलोमीटर अबव मीन सी लेवल तक है। तीसरा है एक मानसून ट्रफ है जो अपना नॉर्मल पोजीशन से नॉर्थ की तरफ है, अमृतसर से होके और बे ऑफ बंगाल तक गया हुआ है खाड़ी में। इसके अलावा और मानसून ट्रफ ट्रफ के अलावा एक WD है जिसकी पोजीशन 60 और 30 है। तो इनके प्रभाव से हमें जो संभावना है अगले 7 दिन तक पूरे गुजरात में, मतलब गुजरात रीजन में थोड़ा सा ज़्यादा है, सौराष्ट्र कच्छ में थोड़ा कम है, तो आइसोलेटेड से स्कैटर्ड एक्टिविटी की उम्मीद कर सकते हैं अगले 7 दिन। हैवी रेन की कोई अभी फ़िलहाल संभावना नहीं है जो वर्तमान कंडीशंस हैं उसके वजह से, और साथ में अगर थंडरस्टॉर्म वगैरह वार्निंग है तो उसकी भी अभी संभावना नहीं है अगले 7 दिन तक। सारा वरसाद माटे हजू केटली जोवी पड़शे राह। जून थी 22 ऑगस्ट सुधीना वरसादना आंकड़ा जोईए तो समग्र राज्यमां 511.8 मिलीमीटर वरसाद नोंधायो, जे सामान्य 534.4 मिलीमीटरनी सरखामणीए 4% ओछो छे। विस्तार मुजब बात करिए तो गुजरात रीजनमां 789.5 मिलीमीटर वरसाद नोंधायो छे, जे सामान्य 699.9 मिलीमीटर करता 13% વધુ છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં 291.8 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય 402.6 મિલીમીટરની સરખામણીએ 28%ની અછત દર્શાવે છે। गुजरात रीजन में लगभग 13% ज़्यादा हुई है और सौराष्ट्र कच्छ में 26% कम हुई है। अगर स्टेट की बात करें ओवरऑल तो 4% हमारी कम रही है पूरे सीजन में 1 जून से अभी तक की। अगर अगस्त की बात करें तो अगस्त में भी हमारी सौराष्ट्र कच्छ में जो 32% हमारी कम हुई है और एक 14% कम हुई है गुजरात उसमें सौराष्ट्र कच्छ में। ओवरऑल अगर देखते हैं तो हमारा 20% के ज़्यादा अगस्त में 20% कम हुई है, मतलब नॉर्मल से जो है 20% कम पूरे राज्य में बारिश हुई है अगस्त की। कल तक के आंकड़े हैं ये वाले। और लोकल की अगर बात करें अहमदाबाद की तो लोकल में वही जनरली क्लाउडी स्काई रहेगा, एक आध स्पेल आ सकता है। जे वरसाद पड्यो छे ते असाधारण अने अनियमित पड्यो छे, એટલે ગુજરાત રીજનમાં સારો વરસાદ પડ્યો છે પણ ખેડૂતોને તારવાની જગ્યાએ કેટલી જગ્યાએ ડૂબાડતો ગયો છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ હજુ વરસાદ માટે વલખા મારી રહ્યા છે। વરસાદી સિસ્ટમ બને તો છે પણ આ વિસ્તારો પર વરસતી નથી। ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે પણ તેનો ફાયદો ગુજરાતને થાય તેવી સંભાવના ઓછી છે। બંગાળની ખાડીનો ભેજ ખેંચાઈ જવાથી વરસાદ નથી પડી રહ્યો, પણ અંબાલાલનો દાવો છે
કે 26 ઓગસ્ટથી સ્થિતિ થોડી અનુકૂળ બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ બંગાળની ખાડી સક્રિય થવાની સંભાવના છે. સાથે જ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. જાપાન તરફથી તેમજ દક્ષિણ ચીન તરફથી જે સિસ્ટમો બની છે તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે, જેના કારણે બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે. જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે. એટલે હવે સપ્ટેમ્બર માસમાં બંગાળ ઉપસાગર વધુ સક્રિય થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ભલે મેઘો મોડો પડ્યો હોય, પણ દેશના કેટલાય ભાગોમાં મેઘો તૂટી પડ્યો છે. મધ્યપ્રદેશ, યુપી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં મેઘાના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક પર્વતો પરથી આફતકાળ બનીને ત્રાટકી, તો ક્યાંક પાણીનો પ્રવાહ વાહનોને તણખલાની જેમ તાણતો ગયો. આકાશી આફતે જિંદગી પાણી પાણી કરી નાખી છે. મધ્યપ્રદેશમાં મેઘો મુશ્કેલી લાવ્યો. આકાશી રાહત બની આફત. પુલ પાર કરવા જીવ જોખમમાં મૂક્યો. ચોમાસામાં પુલ કે નદી નાળો ખૂબ જોખમી બને છે. વહીવટી તંત્ર લોકોને જોખમ ન ખેડવા અપીલ પણ કરે છે, પણ માને તે બીજા. જુઓ આ બહાદુરોને, જેમની આ બહાદુરી ભારે પડી શકે છે. મંડલાના ગ્વારાનો વિડીયો છે, જ્યાં પુલ પર ધસમસતા પાણી વહેતા હોવા છતાં ગામના લોકો પુલ પાર કરતા નજરે પડ્યા. હજુ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદી નાળાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી ડૂબતો પુલ પાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હવે આ વિડીયો વાયરલ થયો છે. રસ્તા ધોવાયા, ગામો સંપર્ક વિહોણા. પન્ના જિલ્લામાં પણ પાણીનો પ્રચંડ પ્રહાર થયો છે. જિલ્લાના કેટલાય વિસ્તારોમાં નદી નાળા ગાંડાતૂર બન્યા છે. કેટલી જગ્યાએ રસ્તા ધોવાયા છે, જેના કારણે અવરજવર પ્રભાવિત છે. અમાનગંજમાં તો 80 થી 90% રસ્તો ધોવાયો, જેના કારણે 12 ગામો જમીન માર્ગે સંપર્ક વિહોણા થઈ ગયા. કમર સુધી રસ્તાઓ પર પાણી છે. સ્કૂલના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને જીવના જોખમમાં મૂકી આ પાણીમાંથી નીકળવું પડી રહ્યું છે. નર્મદાનું રૌદ્ર રૂપ, ઘાટો પર સતર્કતા. નરસિંહપુરમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદનો રાઉન્ડ ચાલુ છે. બરગી ડેમના 13 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેની અસર નર્મદાના ઘાટો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલી જગ્યાએ નર્મદા નદી પર બનેલા પુલ સુધી પાણી પહોંચ્યા છે. ઘાટો પર એસડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. नरसिंहपुर के नर्मदा नदी के बरमान तट पर इस वक्त मैं मौजूद हूं, जहां पर मां नर्मदा अपने रौद्र रूप में दिखाई दे रही हैं. पिछले 3 दिनों से लगातार रिमझिम बारिश का दौर जारी है, जिसके चलते जिले के कई छोटे बड़े नदी नाले उफान पर हैं, तो कहीं शहरों का संपर्क कुछ गांवों से टूट चुका है. फिलहाल आज बरगी बांध के 13 गेट खोले गए हैं, जिसके चलते अब इसका असर मां नर्मदा के घाटों पर साफ दिखाई दे रहा है. आप मेरे बाईं ओर देख सकते हैं, मां नर्मदा का जो जल स्तर है वो लगातार बढ़ता जा रहा है और यह यहाँ पर बरमान खुर्द से बरमान कला को जोड़ने वाला एक नर्मदा नदी का पुल है, वो पूरी तरह जलमग्न दिखाई दे रहा है. કોલોનીઓ થઈ જળબંબાકાર. જબલપુરમાં પણ સતત વરસી રહેલો વરસાદ લોકો માટે આફત બન્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક કોલોનીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. કોલોનીના રસ્તાઓ જુઓ, પૂરી રીતે જળમગ્ન છે. પાણી ભરાવાના કારણે લોકોને કામ ધંધે જવામાં અને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે. લોકોએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા તંત્ર પર રોષ ઠાલવ્યો. વરસાદ બાદ ગાઢ ધુમ્મસ. ડિંડોરીમાં વરસાદ બાદ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. વરસાદ બાદ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસર જોવા મળી.
રસ્તા પર વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત વરસી રહેલા વરસાદના કારણે પહેલાથી જ નર્મદા અને સિલકી નદીની જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. ડિંડોરીના મહંતવાણી વિસ્તારનો આ નજારો તમારું મન મોહી લેશે. કિકરકુંડનું આ મનમોહક રૂપ જોઈ લો. વરસાદ બાદ હવે આ ધોધ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે. ધોધના વહેતા ખડખડ પાણી, ચારે બાજુ ફેલાયેલી લીલોતરી. પ્રવાસીઓને આ નજારો માણવાની મજા પડી ગઈ છે. ધોધના વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વહીવટી તંત્રએ અહીં આવતા પ્રવાસીઓને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે. પર્વતો પર ભયંકર ભૂસ્ખલન. પર્વત પરથી નીચે સાક્ષાત કાળ પડી રહ્યો છે. ભયાનક દ્રશ્યો હિમાચલ પ્રદેશના મંડીના છે, જ્યાં ઉત્તર શાલમાં પર્વતનો એક મોટો ભાગ તૂટીને નાળામાં ખાબક્યો, જેના કારણે પાણીનો પ્રવાહ પણ અચાનક તેજ થઈ ગયો હતો. આશરે 30 ફૂટ સુધી પાણી ઉછળ્યું હતું. આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ભેંસો લઈને જતી પિકઅપ વાન તણાઈ. પંજાબના મોહાલીના જયંતી માજરી ગામના દ્રશ્યો છે, જ્યાં એક પિકઅપ વાનમાં ભેંસો ભરીને લઈ જવામાં આવતી હતી. ત્યારે જ નદીના ધસમસતા પાણીમાં રસ્તો ધોવાયો અને પાણીનો પ્રવાહ પિકઅપ વાનને રમકડાની જેમ તાણી ગયો. ભેંસો સાથે પિકઅપ વાન ગુલાટિયા ખાઈ ગઈ. મોહાલીમાં 2 દિવસથી મેઘરાજાના રૌદ્ર રૂપના દર્શન થઈ રહ્યા છે. કેટલી જગ્યાએ રસ્તા ધોવાતા ગામો જમીન માર્ગે સંપર્ક વિહોણા બની રહ્યા છે. પાણીના પ્રવાહમાં તણાયું બાઇક. યુપીથી પણ ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. સોનભદ્રમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. જુઓ, પુલ પરથી પસાર થતો આ બાઇક સવાર, જે પાણીનો પ્રવાહ વધતા તણાવા લાગ્યો. સદનસીબે પુલ પર રેલિંગ હોવાથી તણાતો બચી ગયો. તુરંત જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. લોકોની સમય સૂચકતાના કારણે માંડ બચ્યો. બાઇક સવારને લોકોએ સુરક્ષિત પુલ પરથી બહાર કાઢ્યો. ગંગા યમુના નદીનું રૌદ્ર રૂપ. પ્રયાગરાજ પણ જુઓ, થયું છે પાણી. ગંગા અને યમુના નદીના પાણી હવે સીમાડા ઓળંગીને પ્રયાગરાજમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જ્યાં કુંભ મેળો અને માઘ મેળો લાગે છે તે વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે. સંગમ વિસ્તારમાં તમામ રસ્તાઓ ડૂબી ગયા છે. રસ્તા પર વાહનો દોડતા હતા, તેનું સ્થાન બોટે લઈ લીધું છે. હરિહર ગંગા આરતી સ્થળ અને ત્રિવેણી આરતી સ્થળ પર પૂરી રીતે જળમગ્ન છે. પૂરના પાણી હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચવા લાગ્યા છે. વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. દર 4 કલાકે નદીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. संगम नगरी प्रयागराज में इन दिनों गंगा और यमुना नदियां उफान पर हैं और दोनों नदियों का जलस्तर लगातार बढ़ रहा है और पूरा जो संगम का क्षेत्र है वो जल समुद्र सा नजर आ रहा है. आप इधर देखेंगे, यहाँ कभी सड़क हुआ करती थी और अब यहाँ पर नाव चल रही है और ये सामने आरती स्थल है. आप देख सकते हैं कि त्रिवेणी आरती स्थल पूरी तरह से डूब चुका है. बस कुछ सीढ़ियां यहाँ पर बची हैं, जलमग्न हो चुका है. और दूसरी तरफ आपको दिखाएंगे कि हरिहर गंगा आरती स्थल है, वो भी डूब चुका है. नाव को बांधकर यहाँ पर संगम बनाया गया है और उसी पर लोगों को ले आकर नाविक जो है वो स्नान करा रहे हैं, आस्था की डुबकी लगा रहे हैं. सामने आप देख सकते हैं कि वहां पर शंकर विमान मंडपम है, वहां पर आप देख सकते हैं कि उसके सड़क तक वहां तक पानी पहुंच गया है. और दूसरी ओर यहाँ आप देख सकते हैं कि बड़े हनुमान मंदिर कॉरिडोर है. बड़े हनुमान मंदिर कॉरिडोर की सभी सीढ़ियां लगभग अब पानी में डूब गई हैं. अगर 1 से 1.5 फीट यानी 2 फीट तक भी अगर पानी बढ़ता है तो बड़े हनुमान मंदिर के कॉरिडोर में अब पानी प्रवेश कर जाएगा. तमाम आप ये पेड़ देख रहे होंगे, ये पेड़ लगभग डूब चुके हैं. इससे अंदाजा लगाया जा सकता है क्या जलस्तर है. और सामने आप देख सकते हैं कि जहां पर थोड़ी सी जगह दिख रही है वो एक टापू सा बन गया है. ગંગા અને યમુનાના ઘાટો પર એસડીઆરએફ અને એનડીઆરએફ તૈનાત કરી દેવામાં આવી છે. ઘાટો પર ડીપ વોટર બેરિકેડિંગ લગાવી દેવામાં આવી છે. પોલીસ પણ સતત નજર રાખી રહી છે. પૂરના કારણે આખો નજારો જ બદલાઈ ગયો છે. દુકાનોની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પૂરના પાણી આવી ગયા હોવા છતાં કેટલાય શ્રદ્ધાળુઓ સંગમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियों का जलस्तर लगातार बढ़ रहा है. दोनों नदियों ने विकराल रूप ले लिया है और इस वक्त हम रामघाट पर मौजूद हैं. जहां पर इस वक्त हम मौजूद हैं, यहाँ पर कभी सड़क हुआ करती थी, लेकिन अब यहाँ पर
बाढ़ का पानी आ चुका है और यहाँ पर ही डीप वाटर बैरिकेडिंग लगाई गई है और यहीं पर श्रद्धालु आस्था की डुबकी लगा रहे हैं। सामने जो आपको नजर आ रहा है यह इलाका हरिहर गंगा आरती स्थल है जो कि पूरी तरह से जलमग्न हो गया है। आरती को भी शिफ्ट कर दिया गया है। इसके साथ साथ तमाम नावें जो है, सैकड़ों की संख्या में नावें जो है वो यहाँ पर खड़ी की गई है। पीएससी की यहाँ पर मोटर बोट खड़ी की गई है कि अगर कोई हादसा हो तो तत्काल यहाँ पर राहत बचाव कार्य शुरू किया जा सके। सामने आप देख सकते हैं जो वहां पर झोपड़ियां बनी थी वो डूब चुकी है, तमाम जो पेड़ दिख रहे हैं वो डूबे हुए हैं और सामने की तरफ हनुमान मंदिर कॉरिडोर है। हनुमान मंदिर कॉरिडोर के लगभग गंगा पहुंच चुकी है और एक दिन के अंदर ही यानी कि कल माना जा रहा है कि जिस रफ्तार से गंगा और यमुना नदियां बढ़ रही हैं, कल तक ही ये बड़े हनुमान मंदिर के परिसर में प्रवेश कर जाएंगी, गर्भगृह में प्रवेश कर जाएंगी। પોલીસ સ્ટેશન બન્યું સ્વિમિંગ પુલ। લલિતપુરમાં ગુનેગારોને કેદ કરતી પોલીસે પાણીએ કેદ કર્યા। પોલીસ સ્ટેશન સ્વિમિંગ પુલ બની ગયું। બાજુમાંથી પસાર થતું નાળું વરસાદના કારણે પોલીસ સ્ટેશન સુધી આવી ગયું। વરસાદી પાણી ભરાતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને તકલીફ ન પડી, પણ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા ફરિયાદીઓને પણ હાલાકી પડી। પાણીમાં પોલીસ સ્ટેશનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમરોહામાં પર્વતો પર સતત વરસી રહેલા વરસાદ અને તિગરી ગંગામાં વધતા જળસ્તરના કારણે પૂરનો ખતરો વધી ગયો છે। ગંગા નદીના પાણી જિલ્લાના કેટલાય ગામો સુધી પહોંચ્યા છે। ખેડૂતોનો પાક પૂરી રીતે બરબાદ થઈ ગયો છે। પૂરના પાણીમાં પ્રભાવિત લોકોની વહારે તંત્ર આવ્યું છે। લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। ફસાયેલા